हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग कार्यक्रम अंतर्गत ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સના અંગ્રેજી વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 અને 12માં આજે રનિંગ ટોપિક તરીકે ડુ એઝ ડાયરેક્ટેડ પાર્ટ 4ની આપણે ચર્ચા કરીશું, એટલે ચોથા ભાગની આપણે ચર્ચા કરીશું. ડુ એઝ ડાયરેક્ટેડ મિત્રો એક્ટિવ પેસિવ વોઇસની આપણે આગળ પહેલો, બીજો, ત્રીજો 3 ભાગમાં આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આ ચોથો ભાગ પાર્ટ 4માં પણ ડુ એઝ ડાયરેક્ટેડ એક્ટિવ પેસિવ વોઇસની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર મિત્રો, ધોરણ 11 અને 12માં બાકી રહેલા ખાસ ટોપિક આગળ આપણે પહેલા ભાગમાં સિમ્પલ ટેન્સ શીખ્યા, સાદા કાળના 4 કાળના વાક્યો જોયા. આપણે બીજા ભાગમાં આપણે કન્ટિન્યુઅસ ચાલુ કાળના વાક્યો જોયા. પાર્ટ 3માં આપણે પૂર્ણકાળ પરફેક્ટ ટેન્સના વાક્યો જોયા. 3 કાળ પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. અને આજે આપણે પાર્ટ 4માં બાકી રહેલા 11 અને 12ના જે વિશેષ ટોપિક છે એની ચર્ચા કરીશું. વિશેષ જે ટેન્સ છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને 12મા ધોરણમાં સૌથી વધારે આ પ્રકારના વાક્યો પૂછાય છે. અને 11મામાં આ નવા જ ભાઈ, 10મા ધોરણમાં આ પ્રકારના વાક્યો તમે શીખેલા નથી, યાદ રાખજો. 11મામાં તમારે નવું છે અને 12મામાં તો 11મામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને થોડું ખ્યાલ હશે કે આનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે રૂપાંતર થાય છે. પણ 11 માટે આ નવું અને 12મા માટે પણ શીખેલા અને તો બી મહત્ત્વનો ટોપિક છે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી મિત્રો, પૂર્ણકાળના સહાયકારક ક્રિયાપદો. પરફેક્ટ ટેન્સ એટલે ખબર પડી. પરફેક્ટ મોડલ એટલે કુડ, વુડ, શુડ જોડે હેવ આવે અને V3 આવે. આગળ આપણે સિમ્પલ ટેન્સમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરી શીખ્યા, પણ એ સિમ્પલ સાદા હતા. કેન, કુડ આવતું, મે, માઇટ બધું, પણ એમાં બી મૂકવાથી પેસિવ બનતું. પણ આમાં પરફેક્ટ ટેન્સ એટલે હેવ આપ્યું હશે માટે બીન મૂકવાથી પેસિવ બનશે. ત્યાર પછી નવો ટોપિક તમારે પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત છે જેને કહેવાય, કે જેમાં હેવિંગ આવે મિત્રો. પેસિવ બનાવવા માટે પણ V3 હોય એટલે બીન મૂકવાનું થાય. અને ત્યાર પછી ઇન્ફિનિટિવ એટલે જેને ગુજરાતીમાં સામાન્ય કૃદંત કહેવાય છે, ટુવાળું મૂળ ક્રિયાપદ, એનું પેસિવ આપણે બનાવવાનું થાય તો ટુ બી પ્લસ V3 બને છે. તો આ 3 ટોપિક 11 માટે નવા છે અને 12માવાળા વિદ્યાર્થી મિત્રો એ ભણી ગયા છીએ, પણ છતાં તમારે શીખવા જરૂરી છે કે 12મામાં આ પ્રકારના વાક્યો વધારે પૂછાય છે, એટલે સમજી વિચારીને તૈયાર તમે કરવાના. ચલો એક્ટિવ પેસિવની મિત્રો વાત કરીએ તો એક્ટિવ પેસિવ તો તમને ખ્યાલ આવી ગયો છે. એક્ટિવ એટલે કર્તરી, જેમાં કર્તાનું મહત્ત્વ હોય. પેસિવ એટલે કર્મણી, જેમાં કર્મનું મહત્ત્વ હોય છે. વાક્ય રચના જોઈએ. એસર્ટિવ સેન્ટેન્સ, દરેક પ્રકારના વાક્યમાં આપણે એસર્ટિવ વિધાન વાક્યની વાક્યરચના આપણે જોયેલી છે. સાદા કાળમાં, ચાલુ કાળમાં, પૂર્ણકાળમાં અને આ ખાસ પ્રકારના વાક્યોમાં પણ આપણે જોઈ લઈએ છીએ. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ કર્તા આપેલો છે. કર્તા પછી વર્બ આવે કાળ પ્રમાણે, એક્ટિવનું ક્રિયાપદ. જો તમારે ઓક્ઝિલરી તરીકે પરફેક્ટ મોડલ તો મોડલ ઓક્ઝિલરી હેવ આવશે, એટલે કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ, મસ્ટ હેવ આપેલું હશે. જોડે V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હશે. ત્યાર પછી હેવિંગ, પરફેક્ટ પાર્ટિસિપલ હોય પૂર્ણ કૃદંત, એમાં હેવિંગ અને V3 આવે. એક વચન હોય તો બી હેવિંગ, બહુવચન હોય તો બી હેવિંગ. આ હેવિંગનું હેજિંગ કે હેડિંગ થતું નથી મિત્રો, માટે હેવિંગ અને V3 તમારે આવશે. ત્યાર પછી ટુ બીના રૂપો એટલે એમિજર આવે, વોઝ વેર આવે. ત્યાર પછી ટુ હેવના રૂપો હેવ, હેઝ કે હેડ આવે, શેલ હેવ કે વિલ હેવ આવે. અને એની સાથે ટુ વર્બ, ટુવાળું મૂળ ક્રિયાપદ આવે. અને આ ક્રિયાપદની પછી ઓબ્જેક્ટ એટલે કર્મ આવે અને ત્યાર પછી અન્ય શબ્દો આવે. આનું જ્યારે પેસિવ બનાવવાનું થાય મિત્રો તો સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવે છે, સ્થાન બદલાય. ત્યાર પછી આ જે મોડલ ઓક્ઝિલરી છે એનું સ્થાન તો તમારે કુડ હોય તો કુડ આવે, શુડ હોય તો શુડ આવે, મસ્ટ હોય તો મસ્ટ, માઇટ હોય તો માઇટ, કેન હોય તો કેન આવે. એટલે એમાં કોઈ વાંધો નહીં. તમારે હેવ આવશે કમ્પલસરી. પેસિવ માટે શું ઉમેરવાનું છે? બીન જ. જેમ પરફેક્ટ ટેન્સમાં આપણે બીન ઉમેરતા, એમાં બી પરફેક્ટ ટેન્સ છે માટે બીન ઉમેરવાનું. V3 આપેલું છે, V3 જ રહેશે. હેવિંગ આપ્યું હોય મિત્રો તો હેવિંગ જોડે પણ બીન જ આવશે. V3 આપેલું છે, V3 મૂકવાનું છે. આમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે ટુ બીના રૂપો કરતા પ્રમાણે હશે. એમિજાર, વોઝ વેર, હેવ કે હેજ, તો એ પ્રમાણે ઓબ્જેક્ટ પ્રમાણે એમિજાર કે વોઝ વેર કે હેવ હેજ આવશે. પણ કઈ રીતે આવશે? કાળ પ્રમાણે. અહીંયા જે કાળ હોય એ જ કાળના ક્રિયાપદના રૂપો આપણે કર્તાની જગ્યાએ કર્મના એક વચન કે બહુવચન પ્રમાણે મૂકવાના છે. ત્યાર પછી ટુ વર્બ છે
એનું પેશી બનાવવાનું થાય તો ટુ બી અને V3 એટલે કે ટુ પ્લે હોય તેનું પેશી ટુ બી પ્લેડ, ટુ ટેક હોય તો ટુ બી ટેકર. આ રીતે એનું પેશી વોઇસ થશે. ત્યાર પછી બાય પ્રેપોઝ ઉમેરાશે અને કર્તા છે એનું કર્મરૂપ બનશે અને અન્ય શબ્દો આવશે. આ સાદા વાક્યની વાક્ય રચના. બરાબર મિત્રો? તે આપણે રૂલ્સની વાત કરીએ. હવે રૂલ્સ તો આપણે આગળ જે જોઈ ગયા નિયમો છે, 3 વખત આપણે રૂલ જોઈએ જ છીએ. એક્ટિવ પેશિવ બનાવવા સબ્જેક્ટનું ઓબ્જેક્ટનું સ્થાન પરસ્પર બદલવાનું હોય છે. આપણે આપેલ કાળના ઓક્ઝિલરી વર્બ મોડલ ઓક્ઝિલરી હેવિંગ એ કર્મ પ્રમાણે મૂકીને ટુ બીના રૂપ તરીકે પેશિવ માટે શું મૂકવાનું છે? બીન ઉમેરવાનું છે. અને મોડલ જે ઓક્ઝિલરી મેઇન વર્બ છે V3 એ તમારે મૂકવાનું છે અને બીન ઉમેરવાનું છે. પરંતુ આપેલ ઇન્ફિનિટિવ મેં અલગ પાડ્યો ટોપિક મિત્રો. આ બે પૂર્ણકાળ છે એટલે માત્ર બીન મૂક્યું, પણ ઇન્ફિનિટિવ અલગ છે. એ હેતુ દર્શાવવા માટે, કારણ રજૂ કરવા માટે વપરાય. તો ઇન્ફિનિટિવમાં ઓક્ઝિલરી વર્બમાં ટુ બીના રૂપો આવશે. એમી જ્યારે કે વોઝ વેર અથવા તો હેવના રૂપો આવે. હવે ટુ બીના રૂપો જોડે ઇન્ફિનિટિવ આવે એટલે કર્તા પોતાની ક્રિયાનો હેતુ દર્શાવે છે. પણ કર્તા સાથે હેવના રૂપો આવે ત્યારે કર્તાને ફરજિયાત કમ્પલ્સન એ ક્રિયાને કરવી પડે છે એવા અર્થમાં પૂછાય છે. એટલે બેનાનું મિનિંગ બંને વાક્યનો અર્થ અલગ થતો હોય છે, પણ એ અર્થથી કોઈ મતલબ નથી. આપણે એક્ટિવમાંથી પેસિવ રૂપાંતર કરવાનું થાય એટલે ટ્રાન્સલેશનની કોઈ મિત્રો જરૂર પડતી નથી. એટલે હેવના રૂપો કર્મ પ્રમાણે આવશે, ના એક વચન કે બહુવચન પ્રમાણે. અને જે મેઇન વર્બ છે ટુ વર્બ એનું પેસિવ તમારે ટુ બી અને V3 એટલે પાસ પાર્ટિસિપલ બનાવવાનું છે, બનાવીને મૂકવાનું હોય છે. ત્યાર પછી બીજો નિયમ હતો બાય પ્રેપોઝ ઉમેરીને આપણે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ બને મૂકવાનું છે. અને અન્ય શબ્દો જે હતા એ યથાસ્થાને એટલે મહત્ત્વના હોય તો બાય પ્લસ કર્તાની પહેલાં, અને સમય સ્થળ જેવા હોય તો વાક્યમાં છેલ્લે આપણે જે મૂકીએ છીએ તે. આપેલ વાક્યના કાળ એ આપણે જે નિયમ જોઈએ તે, એટલે ટેન્સ ના બદલાય અને વાક્યની વાક્યરચના ન બદલાય. વાક્યરચના એટલે વિધાન હોય તો વિધાન આવે, પ્રશ્ન હોય પ્રશ્ન જ આવે, નકાર હોય તો વાક્ય નકાર જ પેસિવ બનશે. એટલે આ રીતે તમારે સમજીને વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર આપણે કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો આપણે ધોરણ 11 અને 12માં પૂછાતા જે ખાસ પ્રકારના જે ટોપિક છે એના વર્ગ ક્રિયાપદોની વાત કરીએ. કે ક્રિયાપદ ઉપરથી જ વાક્યનું પેસિવ બને, ક્રિયાપદ ઉપરથી જ વાક્યનો કાળ નક્કી થાય અને એ કાળ પ્રમાણે જ વાક્યનું પેસિવ બનતું હોય છે. એટલે ક્રિયાપદો એક્ટિવ રૂપો, એક્ટિવ ક્રિયાપદના રૂપ અને પેસિવ ક્રિયાપદના રૂપ કઈ રીતે બને એટલું જ આમાં ખાસ યાદ રાખવાનું હોય છે. બાકી સબ્જેક્ટનું ઓબ્જેક્ટનું સ્થાન બદલવાનું હોય છે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી મિત્રો પૂર્ણકાળના સહાયકારક ક્રિયાપદો. હવે પૂર્ણકાળના સહાયકારક ક્રિયાપદોમાં મોડલ ઓક્ઝિલરી કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ એની જોડે હેવ હશે અને V3 આપેલું હશે. પેસિવ બનાવેલું જે મોડલ હોય તે કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ જે હોય, હેવ તો કમ્પલસરી. પેસિવ માટે શું મેળવ્યું? બીન. અને V3 તો આપણને આપ્યું છે. એટલે પૂર્ણકાળની જેમ આ પણ પરફેક્ટ મોડલમાં બીન જ ઉમેરવાનું છે. ત્યાર પછી મિત્રો પરફેક્ટ પાર્ટિસિપલ જેને પૂર્ણ કૃદંત કહેવાય છે, એમાં હેવિંગ આવે અને V3 આવે. હવે ઘણીવાર મિત્રો આમાં કરતા હોતો નથી, હેવિંગથી વાક્ય શરૂ થઈ જતું હોય. બરાબર? તો ઓબ્જેક્ટ અહીં વર્ગની V3 પછી ઓબ્જેક્ટ હશે તો કરતા ના હોય તો આપણે ઓબ્જેક્ટ પહેલાં મૂકી દેવાનું, અને કરતા હોય તો બાય પછી આપણે કરતા મૂકવાનું. પણ બને ત્યાં સુધી પૂર્ણ કૃદંતના વાક્યમાં કરતા ખાસ કરીને પહેલાં વાક્યમાં હોતો નથી, એની સાથે બીજું વાક્ય પણ જોડાયેલું હોય છે. એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું. તો હેવિંગ V3 તો પેસિવ માટે હેવિંગનું હેવિંગ રહેશે, એક વચન હોય કે બહુવચન. પેસિવ માટે બીન જ ઉમેરવાનું, V3 છે, V3 આપેલું જ છે. બરાબર? ત્યાર ઇન્ફિનિટિવ જેને આપણે સામાન્ય કૃદંત કહીએ છીએ. બરાબર? સામાન્ય કૃદંતમાં ટુ બીના રૂપો આવે, પણ એ કર્તાને એમના એક વચન કે બહુવચન પ્રમાણે એમી જ્યારે કે વોઝ વેર. ટુ હેવના રૂપો મિત્રો આવે, હેવ, હેઝ કે હેડ આવે, અને એની સાથે ટુ વર્બ, ટુ વાળું ક્રિયાપદ આપેલું હોય. જ્યારે પેસિવ બનાવવાનું થાય ત્યારે ટુ બીના રૂપો જે છે એ કાળ પ્રમાણે મૂકવાના, પણ એક સબ્જેક્ટ પ્રમાણે હતા, અહીંયા તમારે ઓબ્જેક્ટ પ્રમાણે મૂકવાના, એટલું ધ્યાન રાખવાનું છે. ટુ એમિજાર હોય તો એમિજાર, વોઝ વેર હોય તો વોઝ વેર, હેવના રૂપ હોય હેવ હેઝ હોય તો હેવ હેઝમાંથી મૂકવાનું, હેડ હોય તો હેડ મૂકવાનું છે. અને ત્યાર પછી ટુ વર્બનું પેસિવ તમારે ટુ બી ઉમેરવાનું, અને જે V1 છે એનું V3માં રૂપાંતર આપણે કરવાનું છે. એટલે ટુ બી પ્લસ V3 એટલે ઇઝ ટુ પ્લે હોય તો ઇઝ ટુ બી પ્લેડ, અથવા ઇઝનું આર પણ થઈ શકે, આર ટુ બી પ્લેડ. એ ઓબ્જેક્ટના એક વચન કે બહુવચન પ્રમાણે. પણ મિત્રો કાળ બદલાતો નથી. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. ખ્યાલ આવી ગયો?
આપણે આગળ જોઈએ વાક્ય રચના હવે. મિત્રો એક્ટિવ પેસિવની વાક્ય રચના જોઈ લઈએ. એસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અહીંયા મેં 3 પ્રકારના વાક્યોની વાક્યરચના ભેગી કરી છે મિત્રો, સમજી લો. કારણ કે આપણે દરેક ટોપિક વખતે દરેક પાર્ટમાં આ બધા અલગ અલગ ભાગ પાડતા હતા. એસ એટલે વિધાન, તો આગળ આપણે ટોપિક જોઈ વાક્યરચના જોઈ લીધી. નેગેટિવ મિત્રો નોટ જ આવે, બરાબર. ઇન્ટ્રોગેટિવમાં શું થાય, કર્તાની પહેલાં ક્રિયાપદ આવે. તો અહીં આપણે કર્મની પહેલાં ક્રિયાપદ રાખવાનું. એ વાક્યરચના તમે પરિચિત છો એટલે મેં 3 ભેગા પ્રકારના વાક્યો શીખવા માટે પ્રયત્ન કર્યો છે. એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય એ થોડું ધ્યાનમાં રાખજો. એક્ટિવ વોઇસ, વિધાન વાક્ય હોય ત્યારે સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ પ્રમાણે હેવ, વર્બ આવે કાળ પ્રમાણે રૂપો. તો પરફેક્ટ મોડલ હેવ આવશે, પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ આવશે, ઇન્ફિનિટિવ ટુ બીના રૂપો એમ ઇઝ આર કે, વોઝ વેર અને હેવ હોય તો હેવના રૂપો હેવ, હેઝ કે, હેડ આવશે. ત્યાર પછી મેઇન વર્બ તરીકે V3 છે, આમાં V3 છે, અહીંયા 2 વર્બ છે. ત્યાર પછી ઓબ્જેક્ટ અને અન્ય. હવે મિત્રો આ વિધાન વાક્ય થયું. વિધાન વાક્યનું પેસિવ સમજીએ તો પેસિવ એમાં સબ્જેક્ટનું ઓબ્જેક્ટનું સ્થાન બદલે ઓબ્જેક્ટ આવી ગયું. વર્બમાં તમારે એક્ટિવ કઈ રીતે મૂક્યું, આ એક્ટિવ પ્રમાણે હતું. હવે પેસિવ પ્રમાણે આવશે કાળ પ્રમાણે. તો મોડલ ઓક્ઝિલરી જે છે તે હેવનું હેવ, બીનું ઉમેરવાનું, અને V3 બીનું ઉમેરવું પેસિવ. હેવિંગનું હેવિંગ જ રહેશે, એનું હેઝિંગ કે હેડિંગ થવાનું નહીં, માત્ર બીનું ઉમેરવાનું. V3નું V3 હશે, બાય પછી સબ્જેક્ટ. ઇન્ફિનિટીમાં ધ્યાન રાખવાનું મિત્રો, ટુ બીના રૂપો અહીંયા જે કર્તા પ્રમાણે હતા એ અહીં કર્મ પ્રમાણે આવશે. ટુ બીના રૂપો એમ ઇઝ આર કે, વોઝ વેર, હેવ, હેઝ કે, હેડ. ત્યાં પછી 2 વર્બ છે એનું પેસિવ તમારે ટુ બી પ્લસ V3 તમારે અહીંયા બનાવવું પડશે. અને આ બંને કાળમાં V3 આપેલું હશે, અહીં તમારે V3માં રૂપાંતર પાસ્ટ પાર્ટિસિપલમાં આપણે રૂપાંતર કરવાનું થાય. આ વિધાન વાક્યની વાક્યરચના. કારણ કે વાક્ય નકાર હોય મિત્રો તો મોડલ ઓક્ઝિલરી પછી નોટ આવે, કુડ નોટ, વુડ નોટ, મસ્ટ નોટ, બરાબર, માઇટ નોટ, એ રીતે. તો અહીંયા આપણે નોટ રાખવાનું છે, કુડ નોટ, માઇટ નોટ, વુડ નોટ, એ રીતે, બરાબર. હેવિંગ નકાર હોય તો હેવિંગ નોટ આવશે, તો આપણે હેવિંગ નોટ રાખવાનું છે. અહીંયા ઇઝ નોટ હોય તો ઇઝ નોટ રાખવાનું છે. વોઝ નોટ રહેશે. હેવ નોટ હોય તો હેવ નોટ રહેશે. તો અહીંયા આપણે હેઝ નોટ, હેવ નોટ, ઇઝ નોટ, વોઝ નોટ, એ નકાર. ત્યાં પ્રશ્નાર્થ વાક્ય મિત્રો, તો પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો આ સબ્જેક્ટ છે પહેલાં, પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે મોડલ ઓક્ઝિલરી પહેલાં આવે, અને WH હોય તો WH શબ્દ પહેલાં આવે, પછી મોડલ ઓક્ઝિલરી, પછી સબ્જેક્ટ, પછી હેવ, V3, ઓબ્જેક્ટ, અન્ય. એમ પેસિવમાં પણ એ રીતે થશે. WH શબ્દ હોય તો આવશે, મોડલ ઓક્ઝિલરી પહેલું તો પહેલું જ આવશે, સબ્જેક્ટ જગ્યાએ ઓબ્જેક્ટનું સ્થાન એ જશે, હેવ આવશે, બીન. એમ પ્રમાણે આપણે આગળ જે પ્રમાણે નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્ય જોતા એ પ્રમાણે નકાર અને પ્રશ્નાર્થ આમાંથી જ બની જાય. મેં તમને કીધું તે નોટ મૂકવો એટલે નકાર, અહીં નોટ મૂકવો નકાર, અહીં નોટ આવશે, નોટ આવશે, અહીં નોટ હોય નોટ મૂકવાનું. પ્રશ્નાર્થમાં બધા ક્રિયાપદો કર્તાની પહેલાં હશે, તો આપણે કર્તાની કર્મની પહેલાં રાખવાના છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. ફૂલ સ્ટોપ હોય તો ફૂલ સ્ટોપ મૂકવાનું છે. ખ્યાલ ગયો મિત્રો? હવે તમે યાદ શું રાખવાનું હતું? આ 3 મેં ભેગા લીધા છે. એસર્ટિવ વિધાન વાક્ય એક વિધાન વાક્ય જ છે. નકાર બનેલ નોટની મેં ચર્ચા કરી તમને. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ કઈ રીતે બને, તો પ્રશ્નાર્થ મેં ચર્ચા કરી કે પ્રશ્નાર્થ કઈ રીતે બને. નેગેટિવ કઈ રીતે બને, નોટ મૂકવાથી નેગેટિવ બને. ઇન્ટ્રોગેટિવમાં તમારે કર્તાની પહેલાં ક્રિયાપદ આવશે, બરાબર. પેસિવમાં તમારે કર્મની પહેલાં ક્રિયાપદ આવી જશે એટલે પ્રશ્નાર્થ થઈ જશે. ખ્યાલ આવી ગયો છે ને? બસ. તો એક્ટિવમાં જે પ્રકારનું વાક્ય એસર્ટિવ હોય તો એસર્ટિવ બનાવવાનું, નકાર હોય તો નકાર બનાવવાનું, ઇન્ટ્રોગેટિવ પેસિવ પણ ઇન્ટ્રોગેટિવ બનાવવાનું. ક્રિયાપદ જોઈને તમારે ક્રિયાપદના આધારે તમારે કાળ પ્રમાણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું હોય, બરાબર. પણ મિત્રો યાદ રાખો, ખાસ પ્રમાણે મોડલ ઓક્ઝિલરીમાં ખાસ કરીને વિધાન વાક્યો જ પૂછાય. હેવિંગવાળા વાક્યમાં મોટે ભાગે વિધાન, એસર્ટિવ, સેન્ટેન્સ, નકાર કે પ્રશ્નાર્થ પૂછાતા નથી. અને ઇન્ફિનિટીમાં પણ તમારે નકાર કે પ્રશ્નાર્થ વાક્યો ખાસ પૂછાતા નથી. અને એટલા માટે જ મેં આ 3 ભેગા લીધા છે. આ 3 પ્રકારના વાક્યોમાં તમારે ખાસ એસર્ટિવ એટલે વિધાન વાક્યોની જ વાક્યરચના પૂછાય છે, અને માટે મેં તમને વિધાન વાક્યની જ વાક્યરચના શીખવાડી છે. આમાં નકાર કે પ્રશ્નાર્થ વાક્યો બહુ ઓછા પૂછાય અને લગભગ તમને મૂકવામાં આવતા નથી. એટલે જ માટે તમને કીધું કે હેવિંગવાળું હોય તેનો પ્રશ્ન બનાવવો તો બને, પણ એ બધા વાક્યોનો પ્રશ્ન તમારે પૂછાતા નથી. ખ્યાલ આવી ગયો? હા. તો એ પ્રમાણે તમારે હવે એક્ઝામ્પલ તરફ જઈએ.
મિત્રો ઉદાહરણની વાત કરી લઈએ આપણે. એક્ઝામ્પલમાં શું શીખશો બોલો. ટર્ન ટુ પેસિવ વોઇસ. તો આપણે આગળ જે કાર્ડ શીખ્યા આમાં ધોરણ 11 12ના સ્પેશિયલ ટોપિક છે, આ ખાસ પ્રકારના ટોપિક એની આપણે ચર્ચા કરીએ. તો ખાસ પ્રકારના ટોપિકમાં મિત્રો તમારે પહેલું વાક્ય જોઈએ આપણે. If Raj had worked hard, he could have got distinction marks. If Raj had worked hard, he could have got distinction marks. જો રાજે સખત મહેનત કરી હોત તો તેને ડિસ્ટિંક્શન માર્ક્સ મળ્યા હોત. ઇફ અને હેડ આપણે લેંગ્વેજ ફંક્શનમાં શીખી ગયા મિત્રો, યાદ હોતી. ઇફ અને હેડ આવે, અનલેસ અને હેડ આવે, સાથે મોડલ ઓક્ઝિલરી હોય તો એ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ ફંક્શન કહેવાતું. યાદ આવે છે ફંક્શનમાં. હવે ઇફ અને હેડમાં જોઈ લો મિત્રો, બે વાક્યો છે. ઇફ અને હેડવાળું એક આ કન્ડિશન અને આ પરિણામ દર્શાવતું વાક્ય. તો બે વાક્યો છે. તો આમાં ઓબ્જેક્ટ નથી એટલે આનું પેસિવ બનાવવા નથી, પણ ઇફવાળું પૂરું વાક્ય આપણે ફરજિયાત મૂકવાનું છે, બરાબર. ત્યાર પછી તમારે કુડ હેવ ગોટ, આ મોડલ ઓક્ઝિલરી છે. તો મોડલ ઓક્ઝિલરીવાળા વાક્યનું આપણે પેસિવમાં રૂપાંતર કરવાનું કે આમાં ઓબ્જેક્ટ આપેલું છે અને આમાં ઓબ્જેક્ટ નથી. આમાં ઓબ્જેક્ટ હોય તો બી એનું પેસિવ બનાવવું પડે, પણ બને ત્યાં સુધી એવા જ વાક્યો તમને આપવામાં આવે છે કે ઇફ અને હેડમાં ઓબ્જેક્ટ ના આપ્યું હોય અને પરફેક્ટ મોડલવાળા વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યું હોય એટલે તમારે પેસિવ એનું બનાવવાનું થાય. કેમ કે એક વાક્ય 1 માર્ક્સનું હોય અથવા અડધા માર્ક્સનું હોય. એ રીતે તમારે પરીક્ષામાં પૂછાય. એટલે બને ત્યાં સુધી બે વાક્યો આપેલા હોય તો મોટે ભાગે એક જ વાક્યનું પેસિવ, જે મેઇન વાક્ય હોય એનું જ પેસિવમાં રૂપાંતર કરવાનું થાય. એટલે ઇફવાળું વાક્ય જો પહેલાં આપણે પેસિવ બનાવીએ તો આ વાક્ય એમને એમ આપણે મૂક્યું ફેરફાર વગર, પણ તમે દૂર કરી નાખો, લખો નહીં, કાઢી નાખો તો માર્ક્સ મળશે નહીં. ઇફ રાજ હેડ વર્કડ હાર્ડ એ વાક્ય આવી ગયું મિત્રો. પછી આ સબ્જેક્ટ છે. કુડ હેવ ગોટ એ વર્ક થયું. ડિસ્ટિંક્ટ માર્ક્સ એ શું થયું? ઓબ્જેક્ટ. તો જૂના નિયમ પ્રમાણે આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટનું સ્થાન બદલી ક્રિયાપદનું પેસિવ બનાવો અને પરફેક્ટ પાર્ટિસિપલમાં શું મૂકવાનું? માત્ર બીન જ. એટલે ઇફ રાજ હેડ વર્ક હાર્ડ, ડિસ્ટિંક્શન માર્ક્સ કુડ હેવ બીન ગોટ બાય હિમ. માત્ર બીન મૂકી જો મિત્રો. પરફેક્ટ ટેન્સમાં આપણે બીન મૂકતા, એમ આ બી પરફેક્ટ ટેન્સ છે, માત્ર બીન. તમને લાગે કે કેવડું મોટું વાક્ય છે, બે વાક્યો છે, કેવી રીતે પેસિવ બનાવવા, પણ માત્ર બીન ઉમેરવાથી આ વાક્યનું પેસિવ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે થોડું ધીરજથી કામ લેશો, ટેન્સને સમજશો, કાળની વાક્ય રચના આવડતી હશે અને કાળને ઓળખતા આવડતો હશે તો કોઈ તકલીફ મિત્રો આમાં પડતી નથી. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે હેડ ઉમંગ બિહેવ રૂડલી, ધ ટીચર મસ્ટ હેવ પનિશ્ડ હિમ. આમાં ટ્રાન્સલેશનની મિત્રો જરૂર નહીં, બરાબર. હેડથી શરૂ થતું વાક્ય જોઈ લો અને મસ્ટ હેવ પનિશ્ડ V3 એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. કેટલા વાક્યો છે? બે. આ કન્ડિશન, આ રિઝલ્ટ. તો કન્ડિશનવાળા વાક્યમાં ઓબ્જેક્ટ નથી એટલે આપણે એનું પેસિવ બને નહીં, પણ મૂકવું પડે તમારે ફરજિયાત, બરાબર. એટલે હેડ ઉમંગ બિહેવ રૂડલી. રૂડલી એટલે ઉદ્ધતાઈથી. જો ઉમંગ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હોત તો ધ ટીચર સબ્જેક્ટ છે, મસ્ટ હેવ પનિશ્ડ એ વર્બ અને હિમ એ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ પહેલાં આવી ગયું. હિમનું શું બન્યું મિત્રો? હી. મસ્ટ તો દરેક જોડે મસ્ટ આવશે. હેવનું તમારે હેવ. પનિશ્ડ V3 છે એટલે પેસિવ માટે બીન, અને પનિશ્ડ અને બાય ટીચર કરતા એટલે બાય ધ ટીચર. શું થયું મિત્રો? પેસિવ માટે માત્ર બીન ઉમેરી જોઈ લો. તમને ભલે મોટું વાક્ય લાગે, બે વાક્યો લાગશે, પણ માત્ર બીન ઉમેરવાથી આ વાક્યનું પેસિવમાં રૂપાંતર થઈ ગયું. હેડ ઉમંગ બિહેવ રૂડલી, હી મસ્ટ હેવ બીન પનિશ્ડ બાય ધ ટીચર. એટલે આ બધા શું છે? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. અને પરફેક્ટ મોડલ મોટે ભાગે બે વાક્યો આપેલા હશે. એમાં જે મોડલ હેવ અને V3 આપ્યું હોય એ જ વાક્યનું ખાસ તમારે પેસિવ બનાવવાનું અને એમાં પેસિવ માટે માત્ર બીન મુકાય છે. યાદ રહ્યું મિત્રો? ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ નંબર 3. ઇફ જલ્પા હેડ પરફોર્મડ વેલ, ધ જજ માઇટ હેવ સિલેક્ટેડ હર. આમાં બે વાક્ય ઇફ અને હેડ છે, જોઈ લો. અને માઇટ હેવ મોડલ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી V3. તો પહેલાં વાક્યમાં ઓબ્જેક્ટ નથી એટલે એ વાક્ય આપણે એમને મૂકીએ ઇફ જલ્પા હેડ પરફોર્મડ વેલ. જો જલ્પાએ સારું પરફોર્મ કર્યું હોત તો જજે તેણીને સિલેક્ટ કરી હોત. પણ શું છે? કન્ડિશન છે, અવાસ્તવિક શરત છે. એટલે ઇફ જલ્પા હેડ પરફોર્મ વેલ
હરમાંથી શું થઈ ગયું કર્તા તરીકે સી, માઇટનું માઇટ, હેવનું હેવ, સિલેક્ટેડ V3 છે, પેસિવ માટે શું મેળવ્યું બીન, સિલેક્ટેડ અને બાય ધ જજ. બે વાક્યો હતા મિત્રો, માત્ર બીન મૂકવાથી પેસિવ થઈ ગયું. જોઈ લો, માત્ર બીન અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન બદલી. આ તમારે પરફેક્ટ ટેન્સની વાત હતી. હજુ આપણે જોઈએ ચોથું વાક્ય, ધ ટીચર મે હેવ ફિનિશ્ડ ધ સિલેબસ બાય નેક્સ્ટ મંથ. મે હેવ ફિનિશ્ડ એક જ વાક્ય આપ્યું છે, પણ મે હેવ V3 એટલે આપણને શું છે પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણકાળ. બરાબર, એક જ વાક્ય આપ્યું છે, વર્તમાનકાળના સંદર્ભમાં છે માટે. એટલે ટીચર સબ્જેક્ટ, આ ત્રણેય વર્બ, ધ સિલેબસ ઓબ્જેક્ટ અને બાય પછી સમય. તો પેસિવ બનાવીએ તો ધ સિલેબસ આવશે, મેનું તો મે રહેશે, જે કાળમાં હોય જ કાળમાં રાખવાનું, કાળ બદલવા નથી આપણે. એટલે ધ સિલેબસ મે હેવ બીન ફિનિશ્ડ બાય ધ ટીચર બાય નેક્સ્ટ મંથ. પેસિવ માટે મિત્રો શું મૂક્યું આમાં માત્ર બીન. જોઈ બીન મૂકવાથી પેસિવ થઈ ગયા. ત્યાર પછી મિત્રો પાંચમું એક્ઝામ્પલ આપણે, પાંચમામાં તમારે હેવિંગ ફિનિશ માય વર્ક આઈ વેન્ટ ટુ બેડ. હેવિંગવાળા વાક્યો 12મા ધોરણમાં ખાસ પૂછાય મિત્રો, 11મામાં એન્યુઅલની એક્ઝામમાં પણ ખાસ પૂછાતા હોય છે. હા, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હેવિંગ ફિનિશ માય વર્ક આઈ વેન્ટ ટુ બેડ. કેટલા વાક્યો છે? 2. હવે હેવિંગવાળા વાક્યનું જ આપણે પેસિવમાં રૂપાંતર કરવાનું છે. હેવિંગની આગળ સબ્જેક્ટ કરતા આપેલો નથી, એટલે આપણે બાય પછી કરતા મૂકવાનું થતું નથી. આ બીજું વાક્ય સાદા ભૂતકાળમાં જ, એમાં ઓબ્જેક્ટ નથી, એટલે એનું પેસિવ બનવાનું નથી. આપણે હેવિંગવાળા વાક્ય પણ આમાં સબ્જેક્ટ નથી, એટલે ઓબ્જેક્ટ પહેલાં આવશે. એટલે માય વર્ક, એમાં એક વચન હોય, બહુ વચન હેવિંગ જ રહેશે. એટલે હેવિંગનું હેવિંગ, પણ આ કેપિટલ છે, અહીંયા તમારે શું થઈ ગયું સ્મોલ. આ ધ્યાન રાખવાનું. એટલે માય વર્ક હેવિંગ, પેસિવ બનાવવા માટે બીનું ઉમેરવાનું બીન, V3 ફિનિશ્ડ અને કોમા કરીને બીજું વાક્ય. આ પહેલી ક્રિયા છે, આ બીજી ક્રિયા. હેવિંગવાળા વાક્યમાં એક ક્રિયા પછી તરત થતી બીજી ક્રિયા દર્શાવવા માટે હેવિંગ અને V3 વાળી વાક્ય રચના વાક્યમાં વપરાય મિત્રો. એટલે એ પ્રકારની વાક્ય રચના છે. એટલે માય વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ આઈ વેન્ટ ટુ બેડ. માત્ર બીન મૂકવાથી પેસિવ. પણ ધારો કે અહીંયા સબ્જેક્ટ આઈ આપ્યો હોય તો અહીંયા બાય મી કરો. પણ મોટે ભાગે આ પ્રકારના વાક્યોમાં બે ક્રિયા હોય, આ હેવિંગ ફિનિશ્ડ અને વેન્ટ બે ક્રિયા, પણ કરતા એક જ. બે કરતા હોય ને અહીંયા કરતા આવે તો જ આપણે મૂકવાની જરૂર ખરી, બાકી નહીં મિત્રો. બી ચલો એક્ઝામ્પલ નંબર 6. હેવિંગ વોન ધ મેચ ધ પ્લેયર્સ ડાન્સ વિથ જોય. હેવિંગ વોન ધ મેચ ધ પ્લેયર ડાન્સ વિથ જોય. બે વાક્યો થયા. હેવિંગવાળા વાક્ય બનાવીશું, આમાં ભાઈ ઓબ્જેક્ટ નથી એટલે એનું કોઈ થશે નહીં. એટલે ધ મેચ હેવિંગ બીન વોન, માત્ર બીન મૂકી મિત્રો જોઈ લો. ધ પ્લેયર્સ ડાન્સ વિથ જોય. ધ પ્લેયર ડાન્સડ વિથ જોય. એટલે હેવિંગવાળું વાક્ય હતું, માત્ર બીન. તમને લાગે આ તો નવું વાક્ય આવી ગયું, આપણે આવું શીખ્યા નથી. પણ શીખ્યા પછી તમે માત્ર બીન જ ઉમેરવાનું છે અને ઓબ્જેક્ટ પહેલું આવી ગયું. જોઈ લો, અહીં સબ્જેક્ટનું સ્થાન નથી, ના હોય તો કંઈ નહીં, હોય તો આપણે બાય ધેમ કે બાય હિમ જે આવતું મૂકવાનું છે. એટલે ધ મેચ હેવિંગ બીન વોન ધ પ્લેયર ડાન્સ વિથ જોય. ત્યાં મિત્રો એક્ઝામ્પલ નંબર 7. હેવિંગ એક્ઝામિન ઓલ ધ ક્વેશ્ચન પેપર્સ ધ ટીચર વિલ ડિક્લેર ધ રિઝલ્ટ. આમાં બે વાક્યો છે. હેવિંગવાળા વાક્યને પેસિવ બનાવીશું, બીજા વાક્યનું આપણે પેસિવ બનાવવું નથી. ધ ટીચર વિલ ડિક્લેર ધ એક્ઝામ, એમાં વિલ ડિક્લેર સાદો ભવિષ્યકાળ છે, આમાં સબ્જેક્ટ બી છે, વર્બ બી છે, ઓબ્જેક્ટ બી છે. એટલે આનું પેસિવ બનાવવું તો બી તમે બનાવી શકો છો, પણ અપેક્ષા શાની હોય છે? હેવિંગવાળા વાક્યની પેસિવ બનાવવાની એક્ઝામિનરની. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું કે પેપર સેટર શું અપેક્ષા રાખે, તો હેવિંગવાળા વાક્યનું પેસિવ બનાવવાનું. પેસિવ બનાવીએ તો આપણે આવશે ઓલ ધ ક્વેશ્ચન પેપર્સ હેવિંગ બીન એક્ઝામિનેડ, કોમા ધ ટીચર વિલ ડિક્લેર ધ રિઝલ્ટ. આનું પેસિવ બનાવવાની કોઈ જરૂર નથી. આનું પેસિવ બનાવવું હોય તો બી આનું બની શકે છે. ધ રિઝલ્ટ ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ છે, વિલ બી ડિક્લેર્ડ બાય ધ ટીચર, પણ આ જરૂરી હોતું નથી. એટલે હેવિંગવાળું વાક્ય તો હેવિંગનું આપણે પેસિવ બનાવી દેવા. બરાબર, ખ્યાલ આવ્યો? અને આનું પેસિવ બનાવવું કંઈ ખોટું પડવાનું નથી મિત્રો, આનું બી તમે પેસિવ બનાવી શકો છો. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ બાય ધ ટીચર. અને ન બનાવો તો પણ આ જ વાક્યની અપેક્ષા હોય, એટલે માત્ર બીન ઉમેરી જોઈ લો મિત્રો. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી મિત્રો પરફેક્ટ મોડલ આપણે જોયા, પરફેક્ટ પાર્ટિસિપલ જોયા. ત્યાર પછી આજે આપણે આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. આઈ એમ, આઈ જોડે એમ છે મિત્રો, જોઈ લો. પછી ટુ ફિનિશ, બરાબર, ટુ વાળું મૂળ આ મેઇન વર્બ છે, આ ઓક્ઝિલરી વર્બ છે, સહાયકારક ક્રિયાપદ કરતા પ્રમાણે.
એમ એટલે વર્તમાનકાળ થયું. ટુ ફીન ઇન્ફિનિટિવ થયું અને ધીસ વર્ક એ ઓબ્જેક્ટ થયું. આ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્ક, ટુ ફિનિશ વર્ક અને ધીસ વર્ક ઓબ્જેક્ટ. એટલે પહેલાં કર્તાની જગ્યાએ કર્મ એટલે ધીસ વર્ક, આઈ જોડે એમ શું મિત્રો, અને વર્ક ત્રીજો પુરુષ વચન એટલે શું થયું ઇઝ, એટલે ધીસ વર્ક ઇઝ. ટુ ફિનિશનું પેસિવ ટુ બી ફિનિશ્ડ બાય મી. ફરી જોઈ લો મિત્રો, આ પ્રકારના વાક્યો તમારે પૂછાય તો ધ્યાન રાખજો. આઈની જગ્યાએ કરતા છે એની જગ્યાએ કર્મ ધીસ વર્ક, આઈ જોડે એમ આવે પણ વર્તમાન કાળમાં શું થઈ જાય, ત્રીજો પુરુષ એક વચન એટલે ઇઝ થઈ જશે, કાળ બદલાતો નથી. ટુ ફિનિશનું પેસિવ હંમેશા ટુ બી પ્લસ ફિનિશ્ડ, એટલે ધીસ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. આઈ જોડે હેવ મિત્રો ધારો કે આનો અર્થ શું ખબર પડે છે, આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક, આજે હું આ કામ પૂરું કરીશ, એટલે કામ પૂરું કરવાનો એનો ઈરાદો છે. પણ હેવ ટુ ફિનિશ આવે મિત્રો તો આઈ જોડે હેવ હશે તો માય વર્ક જોડે શું આવશે, હેજ આવશે. એટલે ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ બાય મી, એટલે હેવ આવે તો શું થાય, કમ્પલ્સન, ફરજિયાતપણું. આઈ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક, આજે જ મારે આ કામ પૂરું કરવું પડશે, ક્યારે હેવ આવે તો. આટલો ફરક છે. એમિજર હોય તો આપણે એમિજર મૂકજો, વોચ વેર હોય તો વોચ વેર મૂકવાનું, હેવ એજ હોય તો આપણે હેવ એજ મૂકજો, અને ટુ વાળું હોય તો ટુ બી પ્લસ V3. ખ્યાલ આવે છે? ચલો ઓકે. મીરા વોઝ ટુ આન્સર ધ ક્વેશ્ચન, મીરા વોઝ ટુ આન્સર ધ ક્વેશ્ચન, વોઝ આવ્યું અને ટુ આન્સર ઇન્ફિનિટિવ થઈ ગયું, વોઝ એટલે ભૂતકાળ થયું, મીરા કરતા, ધ ક્વેશ્ચન, ધ ક્વેશ્ચન આવી ગયું. એક વચન હતું, આ બી એક વચન એટલે વોઝ આવશે. ટુ આન્સરનું પેસી ટુ બી આન્સર્ડ બાય મીરા, એટલે ધ ક્વેશ્ચન વોઝ ટુ બી આન્સર્ડ બાય મીરા. આ ઇન્ફિનિટી, આ બી ઇન્ફિનિટી જોઈ લો. ભૂતકાળ હતું તો ભૂતકાળ આવ્યું. અહીંયા તમને હેડ આપ્યું હોય તો મિત્રો હેડ આવશે અને ટુ બી આન્સર્ડ થઈ જશે. હા, હેવના રૂપની જગ્યાએ ટુ બીના રૂપની જગ્યાએ હેડ આવે તો હેવનું રૂપ થઈ ગયું, હેડ આવશે તો ટુ બી આન્સર્ડ થઈ જશે. એ રીતે તમારે પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરવાનું છે. જોઈએ આગળ થોડા નવા એક્ઝામ્પલ મિત્રો. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ નંબર 10, સી હેઝ ટુ સિંગ એ સોંગ ઓન ધ સ્ટેજ. સી હેઝ, હેઝનું રૂપ આવ્યું, હેવના રૂપો, ટુ સિંગ ઇન્ફિનિટિવ છે, આ ઓબ્જેક્ટ છે, ઓન ધ સ્ટેજ અધર વર્ડ છે. તો એ સોંગ કરતાની જગ્યાએ કર્મ એટલે સોંગ, સી જોડે હેજ હતું તો સોંગ પણ એક વચન એટલે હેજ આવશે. ટુ સિંગનું પેસિવ તમારે ટુ બી સંગ. ત્યાર પછી ઓન ધ સ્ટેજ, અન્ય શબ્દો મહત્ત્વના છે, પ્રેપોઝિશન સાથે શબ્દો માટે પહેલાં મૂક્યા, અને બાય હર, એટલે એ સોંગ હેઝ ટુ બી સંગ ઓન ધ સ્ટેજ બાય હર. સી હેઝ ટુ, આનું ગુજરાતી કરીએ તો શું થાય એમને ખબર પડે છે, સી હેઝ ટુ સિંગ એ સોંગ ઓન ધ સ્ટેજ, તેને સ્ટેજ ઉપર ગીત ગાવું પડશે, ફરજિયાત, ના ગાવું હોય તો પણ એને ગાવું પડશે. એટલે સોંગ હેઝ ટુ બી સંગ ઓન ધ સ્ટેજ બાય હર. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 11 મિત્રો, યુ હેવ ટુ ટેલ એ સ્ટોરી ટુડે, આજે તમારે વાર્તા કહેવી પડશે, ફરજિયાતપણું બતાવે, કમ્પલ્સન, બરાબર. યુ જોડે શું આપ્યું છે, હેવ, અને ટુ ટેલ એટલે ઇન્ફિનિટી થઈ ગયું. ઇન્ફિનિટી પેસિવ મિત્રો કહી દે મને ટુ બી પ્લસ V3, એટલે યુ કરતાની જગ્યાએ તમારી સ્ટોરી. હવે સ્ટોરી ત્રીજો પુરુષ એક વચન એટલે યુ જોડે હેવ આવે, પણ ત્રીજો પુરુષ એક વચન હોય તો શું થઈ જશે, હેઝ, કાળ બદલાતો નથી. ટુ ટેલનું પેસિવ તમારે શું થાય, ટુ બી ટોલ્ડ. ત્યાર પછી કર્તા તરીકે પ્રિપોઝિશન બાય અને યુનો યુ અને ટુડે ટુડે, એટલે એ સ્ટોરી હેઝ ટુ બી ટોલ્ડ બાય યુ ટુડે. એક્ટિવમાંથી પેસિવ બદલીએ તો વાક્યનો મિનિંગ અને કાળ બદલાતો નથી, પણ એક્ટિવમાં કર્તા મહત્ત્વનો અને પેસિવમાં સ્ટોરી કર્મ મહત્ત્વનું છે, અને યુમાં યુ તમે કહો એ મહત્ત્વનું છે. આટલો એમાં ફરક હોય છે. એટલે ખ્યાલ આવી ગયો મિત્રો. આજે આપણે 3 ખાસ પ્રકારના વાક્યો શીખ્યા, પરફેક્ટ મોડલ ઓક્સિલરી, પરફેક્ટ પાર્ટિસિપલ અને ઇન્ફિનિટી. ઇન્ફિનિટીમાં તમે પ્રેક્ટિસ કરજો. ટુ વર્ગ હોય તો ટુ બી પ્લસ V3, આ એનું પેસિવ. હેવિંગ V3 હોય તો હેવિંગ બીન V3, અને મોડલ હેવ V3 હોય તો મોડલ હેવ બીન V3. પેલા બંને પરફેક્ટમાં બીન ઉમેરવાનું, અને આમાં તમારે ટુ બી પ્લસ V3, આમાં V3 તમારે રૂપાંતર કરવું પડશે. ચાલો, એટલે આ રીતના તમારે પ્રેક્ટિસના વાક્યો તમારે ખાસ કરવા પડે, અને જેટલી તમે પ્રેક્ટિસ વધારશો એટલા બધે એક્ઝામ્પલ જેટલા તમે વધારે શીખશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમને તકલીફ ઓછી થશે અને ડિફિકલ્ટી થશે નહીં. ચલો મિત્રો, દર વખતે આપણે ખાસ પ્રકારના ટોપિકમાં એક્ઝામ રિલેટેડ એક્ઝામ્પલ આપણે દર વખત જોઈએ. તો પરીક્ષામાં આ મેથડથી જ પૂછાય છે મિત્રો. ડુ એટ ડાયરેક્ટેડ આપ્યું હશે, એક પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફ નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસ કીધું હશે, અને આ વાક્ય સમજવાનું કે ભાઈ પેસિવ કેવા બનાવવાનું છે કે
ટેન્સમાં રૂપાંતર કરવાનું છે. અને ત્યાર પછી પેરેગ્રાફને તમારે કન્વર્ટ કરવાનું કે એક્ટિવ પેસિવ બનાવવાનું છે કે ટેન્સમાં રૂપાંતર કરવાનું. જોઈ લે પેરેગ્રાફ. હેવિંગ ફિનિશ ધ વર્ક અલ્પેશ વેન્ટ આઉટ. હેવિંગ વાળું વાક્ય છે મિત્રો, જોયું. હેવિંગ V3 અલ્પેશ વેન્ટ આઉટ, 2 વાક્યો થયા. અહીં તમે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું શીખવાડ્યું? ધ વર્ક પહેલું આવ્યું એટલે કરતા નહોતો પણ કર્મ પહેલાં આવી ગયું, હેવિંગ આવી ગયું. બીન ઉમેર્યું, તમને ખબર પડી ગઈ કે ઓબ્જેક્ટ પહેલાં આવે છે, બીન ઉમેર્યું એટલે પેસિવ વોઇસમાં થયું. એટલે આ ઉદાહરણને આધારે તમારો આખો પેરેગ્રાફ પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો થાય. આવું આ એક્ઝામ્પલ તમને કહેવા માગે છે. એટલે તમારે સમજીને પછી આ પેરેગ્રાફનું તમારે રૂપાંતર કરવાનું શરૂ કરી દેવાનું. બરાબર. હેવિંગ ફિનિશ ધ વર્ક અલ્પેશ વેન્ટ આઉટ, એટલે ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ, એટલે પેલું વાક્ય તો તમને પૂરું કરીને આપેલું છે. આ વાક્ય તમારે ફરજિયાત ફેરફાર વગર તમારે લખવાનું છે. એટલે ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ અલ્પેશ વેન્ટ આઉટ. બીન મૂકી મિત્રો, જો બીન તો આપેલું જ હતું પણ બીજું વાક્ય તમે મૂકી દીધું. આમાં બાય પ્લસ કરતા નથી, કરતા હોય તો આપણે મૂકવાનો છે, કરતા નથી એટલે આપણે મૂક્યો નથી. એટલે ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ અલ્પેશ વેન્ટ આઉટ. બીજું એક્ઝામ્પલ. હી વોઝ ટુ બાય એ ન્યૂ બુક. જોયું મિત્રો, હી વોઝ ટુ બાય એ ન્યૂ બુક, અહીં વોઝ આપ્યું છે અને ત્યાર પછી ટુ બાય એટલે ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવમાં તમારે ભૂતકાળ એટલે ભૂતકાળ રહેશે અને ટુ બાયનું તમે પેસિવ બનાવો એટલે ટુ બી પ્લસ V3 અને કર્તાની જગ્યાએ કર્મ. કર્મ શું છે? એ ન્યૂ બુક, એટલે તમારે આવશે એ ન્યૂ બુક, એક વચન છે એટલે વોઝ આવશે. ટુ બાય છે પેસિવ બનાવો એટલે ટુ બી બોટ, ટુ બી બોટ. કર્મની જગ્યાએ કરતા એટલે બાય હિમ, એટલે ન્યૂ બુક વોઝ ટુ બી બોટ બાય હિમ. એ ન્યૂ બુક વોઝ ટુ બી બોટ બાય હિમ. ત્યાર પછી મિત્રો, હેડ હી ડ્રાઇવન કેરફુલી હી કુડ હેવ એવોઇડેડ ધ એક્સિડન્ટ. હેડ હી ડ્રાઇવન કેરફુલી, હેડથી શરૂ થતું વાક્ય અને સાથે કુડ હેવ V3 એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. એટલે હેડવાળા વાક્યમાં ઓબ્જેક્ટ નથી એટલે આપણે એને પેસિવમાં રૂપાંતર કરવા નથી પણ વાક્ય મૂકવું ફરજિયાત છે. એટલે હેડવાળું વાક્ય પહેલાં મૂકીશું કે હેડ હી ડ્રાઇવન કેરફુલી. ત્યાર પછી આ મેઇન વાક્ય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, એનું પેસિવ તો આ સબ્જેક્ટ છે અને તે એક્સિડન્ટ ઓબ્જેક્ટ છે અને પરફેક્ટ મોડલમાં પેસિવ માટે શું મેળવાનું? બીન. એટલે પહેલાં તમારે થયું કે હેડ હી ડ્રાઇવન કેરફુલી ધ એક્સિડન્ટ કુડ હેવ બીન એવોઇડેડ બાય હિમ. એટલે તમારે માત્ર આમાં શું મૂક્યું? બીન. 2 વાક્યો હતા, એક વાક્ય આપણે કન્ડિશન એમને મૂક્યું અને પરફેક્ટ મોડલનું પેસિવ બનાવ્યું તેમાં આપણે બીન ઉમેર્યું. ત્યાર પછી આવે ધ પોલીસ માઇટ નોટ હેવ અરેસ્ટેડ હિમ. ધ પોલીસ માઇટ, આ બી તમારે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે પણ એક જ વાક્ય આપ્યું છે, પાછું નકાર છે તો નકારનું આપણે નકાર બનાવવું પડશે. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ આપણે પહેલાં આવશે એટલે હિમમાંથી ઓબ્જેક્ટ શું બને? હી બનશે. માઇટનું માઇટ તમારે, નોટનું નોટ આવશે, હેવનું હેવ આવશે અને પરફેક્ટ છે માટે બીન મૂક્યું. અને ત્યાર પછી અરેસ્ટેડ બાય ધ પોલીસ, એટલે હી માઇટ નોટ હેવ બીન અરેસ્ટેડ બાય ધ પોલીસ. માત્ર બીન મૂકવાથી પેસિવ બને. એટલે આ જે પેરેગ્રાફ મેં જે બનાવેલો મિત્રો એ અત્યારે આજે આપણે જે ટોપિક પાર્ટ 4 ચોથા ભાગમાં આપણે જે શીખીએ છીએ ખાસ પ્રકારના વાક્યો એના લગતો પેરેગ્રાફ છે. જે વાક્યો તમે શીખવાડે એનો જ પેરેગ્રાફ બનાવેલો છે. જો હેવિંગ એટલે પરફેક્ટ પાર્ટિસિપલ, પછી ઇન્ફિનિટિવ, ત્યાર પછી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી અને આ રીતે 4 કે 5 વાક્યો પરીક્ષામાં પેરેગ્રાફો પૂછાય છે અને એ જ પેરેગ્રાફનું તમારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય છે. એટલે તમારે આમાં પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા જે હોમવર્ક તરીકે મેં તમને એક પેરેગ્રાફ આપ્યો છે, આમાં હોમવર્ક તરીકે તમને જોઈ ડુ એઝ ડાયરેક્ટેડ, અને આ જ પેરેગ્રાફનું તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને જરૂર પડશે તો પીડીએફમાં થોડા પેરેગ્રાફ તમને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાના થોડા આપીશ જેથી કરીને તમે વધુ સારી પ્રેક્ટિસ કરી શકો અને બધા પ્રકારના વાક્યોમાં તમે શીખી શકો. બરાબર. અને ગ્રામર બુકમાં પણ આવા પ્રકારના ડુ એઝ ડાયરેક્ટેડમાં ના ટોપિકના નામ નીચે એક્ટિવ પેસિવ વોઇસના ઘણા પેરેગ્રાફ પરીક્ષામાં દર વર્ષે એક પેરેગ્રાફ હોય મિત્રો અને એ પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જોઈ લો મિત્રો, આ મિક્સ પેરેગ્રાફ છે. મિક્સ એટલે ખબર પડી ગઈ. અત્યાર સુધી આપણે જે એક્ટિવ પેસિવના ટેન્સ શીખ્યા, સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ અને ખાસ પ્રકારના વાક્યો, એ 4 4
ભાગના આમાંથી એક પેરેગ્રાફ બનાવેલો છે. અવર પ્લેયર્સ વેર પ્લેઇંગ ધ મેચ કેરલેસલી. વેર પ્લેઇંગ એટલે કયો અર્થ થયો? ચાલુ ભૂતકાળ, એટલે એનું પેસિવ તમારે બનાવવાનું. ઇન્ડિયા લોસ ધ મેચ એટલે કયો અર્થ થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, એનું પેસિવ બનાવવાનું. અવર પ્લેયર્સ હેડ નોટ ઓબેડ ધ કોચ સિન્સિયરલી. હેડ નોટ એટલે કયો થયો? પાસ્ટ પરફેક્ટ ને પૂર્ણ ભૂતકાળ. ઇફ કોહલી હેડ બીન સિન્સિયર હી માઇટ હેવ હિટ એ સેન્ચુરી. ઇફ અને હેડ એટલે આનું પેસિવ નહીં બને, પણ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. અને સ્ટાર્ટ લાઇક ધીસ ધ મેચ વોઝ બિંગ એટલે આ કર્તાની જગ્યાએ કર્મ થયું, એટલે આ તમારે પેરેગ્રાફ ઘરે પ્રેક્ટિસ કરવાની. બરાબર મિત્રો? અને આ રીતે આપણે એક્ટિવ પેસિવ વોઇસનો ટોપિક ડીપમાં અને 4 ભાગમાં શીખ્યા. પહેલો ભાગ, બીજો, ત્રીજો અને ચોથો. આજે આપણે ચોથા ભાગે એક્ટિવ પેસિવ વોઇસ એટલે ડુ ડાયરેક્ટના ટાઇટલ નીચે જે એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ પૂછાય છે એ ટોપિક આજે અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. બરાબર? અને આશા રાખું છું કે તમે ઘરે પ્રેક્ટિસ કરશો, અને જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તેમાં તમને તકલીફ. 10માં તમે ભણ્યા છો, પણ ઘણાને એક્ટિવ પેસિવ સારું આવડે. બરાબર? અને ઘણાને એક્ટિવ પેસિવમાં તકલીફ. કેમ કે વર્બ જ યાદ રાખવાના મિત્રો. એક્ટિવ પેસિવમાં બહુ ખાસ યાદ રાખવા નથી. જો ટૂંકમાં તમને સમજાવી દઉં તો કોઈ પણ વિધાન વાક્યમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હોય તો સબ્જેક્ટનું ઓબ્જેક્ટનું સ્થાન બદલી દો અને વર્બનું પેસિવ બનાવવાનું. હવે વર્બનું પેસિવ બનાવી દીધો તમે યાદ શું રાખવાનું? તો તમને ટૂંકમાં તમને બધા જ કાળનું શીખવાડ્યું, સમજાવી દઉં તો સાદા વર્તમાં એમિજાર એડ કરવાનું અને V3, સાદા ભૂતકાળમાં વોઝ વેર અને V3, સાદા ભવિષ્યકાળમાં બી ઉમેરવાનું V3, સિમ્પલ મોડલમાં બી ઉમેરવાનું V3. એટલે સાદા કાળ 4 થઈ ગયા. ચાલુ કાળ મિત્રો, ચાલુ વર્તમાનમાં એમિજાર આપ્યું તો એમિજાર મૂકીને બિંગ અને V3. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આપ્યું અને બિંગ અને V3 થઈ ગયું. અને પરફેક્ટ ટેન્સ આપણે શીખ્યા તે તો હેવ એઝ V3 તો હેવ એઝ બીન V3, બીન ઉમેરવાનું. પૂર્ણ ભૂતકાળ હેડ V3 તો હેડ બીન V3. અને ત્યાર પછી તમારે પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ વિલ હેવ V3 તો શેલ હેવ વિલ હેવ બીન V3. એટલે પૂર્ણકાળ થયા. અને આજે જે શીખ્યા તે પરફેક્ટ મોડલ હેવ V3 તો મોડલ હેવ બીન V3. હેવિંગ V3 તો હેવિંગ બીન V3. અને ઇન્ફિનિટિવ એમિજાર જોડે કે હેવ જોડે ટુ વર્બ હોય તો એમિજાર કે હેવ સાથે ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બસ આટલું યાદ રાખવાનું. ખાલી ટુ બીના રૂપો જ આપણે એડ કરવાના. અને જે વર્બ આપ્યું હોય એ વર્બનું V1 કે V2 હોય એનું V3માં રૂપાંતર કરવાનું. બરાબર? આશા રાખું છું તમે પ્રેક્ટિસ કરશો. અને આજે આ ટૉપિક આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને ત્યાર પછી તમે પ્રેક્ટિસ માટે થોડીક PDF મોકલીશું અને એના આધારે તમે પ્રેક્ટિસ કરજો. અને નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે નવા ટૉપિક સાથે મળીશું. અને આમાં એક્ટિવ પેસિવમાં હજુ કોઈને કોઈ ક્વેરી હોય, કોઈ ડિફિકલ્ટી હોય તો મને પૂછી શકે છે. આપણે કન્ફ્યુઝન કોઈ કે તમારે મુશ્કેલી હશે તો આપણે સોલ્વ કરવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.